આ તરફ સુરેન્દ્રનગરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ। વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કાર્યરત નિર્ધાર સંસ્થા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં 11 વિધવા મહિલાઓ અને સામાજિક ક્ષેત્રે ઉમદા કરનાર 5 મહિલાઓનું સન્માન કરાયું હતું। નિર્ધાર સંસ્થા સુરેન્દ્રનગર શહેર તેમજ આસપાસ રહેતી અને નાની ઉંમરે વિધવા થનાર મહિલાઓને સીવણ, કમ્પ્યુટર સહિતની તાલીમ આપે છે। નિર્ધાર સંસ્થાનું એક અનોખું કામ છે કે જેમાં વિધવા બહેનો જે પોતાની કારકિર્દીમાં નાના કામથી લઈને મોટા કામ સુધી એમની તાલીમોથી લઈ અને એમના શું કહેવાય કે તાલીમ આપીને પછી એમને કામ આપવું ત્યાં સુધી નિર્ધાર સંસ્થા કામ કરે છે। એમાં એ નિર્ધાર સંસ્થામાં જે વિધવા બહેનો જોડાયેલી છે એવા 11 બહેનોને પણ આજે એમને સન્માનિત કર્યા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। મહિલા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું। जिला पुलिस वडानी कचेरीथी बाइक रेलीનું આયોજન કરાયું। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા પોલીસની બાઇક રેલીનું આયોજન। આ દિવસે વાત કરવી છે કે એવી પંચાયતની જ્યાં આખી પંચાયત મહિલાઓની છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચથી માંડીને તમામ ગ્રામ પંચાયતના સભ્યો મહિલાઓ જ છે। છેલ્લા 30 વર્ષથી ચૂંટણી થઈ નથી। ગામના આગેવાનોએ ભેગા મળી ગામનું વાતાવરણ સારું જળવાઈ રહે તે માટે તમામ સીટો મહિલાઓને ફાળવી તમામ સીટો બિનહરીફ કરી સમરસ પંચાયત કરી રહ્યા છે। અમારા ગામમાં છેલ્લા 30 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। અમારું ગામ સમરસ ગ્રામ પંચાયતની છે। અમારા ગ્રામ પંચાયતમાં સમરસ સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાઓ છે। અમારા ગામના વિકાસની વાત કરીએ તો પાણી, ગટર અને રોડ રસ્તા સારા બનાવ્યા છે। છેલ્લા 30 વર્ષથી આ અલુરા ગામ અમારું સમરસ થાય છે। બધી 9 બોડીઓ બહેનોની છે। અમે દરેક કામ સર્વ બહેનો સાથે ભેગા મળીને વાતચીત કરીને બધું કામ પૂર્ણ કરીએ છીએ। 3 વર્ષથી આ ગામનું કામ કરીએ છીએ અમે બહેનો ભેગી થઈને। રસ્તા અથવા ગટર, બ્લોક, સીસી કેમેરા અથવા અમારા ગામની સુરક્ષા માટે સારું છે। વેર ભાવના થતી હતી ને તેના કરતાં પછી જે અમે ગામે આખા સમગ્ર ગામના અંદર વિચાર વિમર્શ કરીને જે ગ્રામ પંચાયત અમે સમરસ કરવાનું જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અમારા ગામના અંદર કોઈપણ દિવસ કોઈપણ પોલીસ કેસ છેલ્લા 10-15 વર્ષથી આ પોલીસ કેસ નથી થયો અને આ સમરસતાને કારણે અમારા ગામના અંદર વિકાસના દરેક કાર્યો થાય છે। 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઓળખાય છે। તો વાત કરીએ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અલુરા ગામે જે ગામની અંદર ક્યારેય ચૂંટણી થવા પામી નથી, દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગ્રામ પંચાયતની આ જે મકાન છે અને જે બેઠેલા છે એ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચો છે। સમગ્ર ગ્રામ પંચાયત સમરસતા નામથી ઓળખાય છે અને છેલ્લા ઘણા વખતથી આ સમગ્ર ગ્રામ પંચાયતનું શાસન હા જે મહિલા સશક્તિકરણનું જે મોદી સાહેબે ઉદાહરણ આપ્યું હતું તે અંતર્ગત અહીં સમગ્ર છેલ્લા 30 વર્ષથી મહિલાઓ શાસન કરે છે। સમગ્ર ગ્રામ પંચાયતની મહિલાઓએ આ અલુરા ગ્રામ પંચાયતને એક આગવી ઓળખ આપી છે અને ખાસ કરીને વિશ્વ મહિલા જે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે 8મી માર્ચ તરીકે ઓળખાય છે તે દિવસે આ સમગ્ર મહિલાઓ પણ હજુ પણ ગામની અંદર સ્વચ્છતાની બાબતે ઉમદા ઉદાહરણ ચોક્કસપણે પૂરું પાડે એવા આ દ્રશ્યો કઈ થઈ જાય છે ને કે મહિલા જે ધારે તે કરી શકે છે। આજે વાત કરવી છે કે એવી જ મહિલાની જેમણે પતિના અવસાન બાદ હિંમત દાખવી 50 વીઘા જમીનમાં ખેતી કરી પોતાનું તેમજ પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે। સુરતના ઉલપાડમાં આવેલ ઉમરાછી ગામના લલિતાબહેન પરિવારનો આધાર બન્યા। આ મહિલાના પતિને કેન્સર હોવાથી તેમનું મૃત્યુ થયું હતું। લલિતાબેન તેમના 3 બાળકોનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેની ચિંતા તેમને સતત રહેતી, પરંતુ લલિતાબેને હાર ન માની તેમણે એ જ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું જે ખેતરમાં તેમના પતિ કામ કરતા હતા। મારા લગભગ ખાસો સમય થઈ ગયા ટ્રેક્ટરનું કામ ને મારા ઘરવાળા ઉઠી ગયા પછીના ખાસો સમયથી હું કામ કરું છું। ટ્રેક્ટરમાં ઘરવાળાથી એમ તો શીખેલી પણ થોડું તકલીફના કારણે પછી પોતાની ખેતી નથી, અમારે શેઠની ખેતી છે। મારા ઘરવાળા કામ કરતા હતા એની જગ્યાએ હું અત્યારે કામ કરું છું। હું જ્યારે મેરેજ કરીને આવી ત્યારે આ ગામમાં મહિલાઓએ ઘૂંઘટ ટાણીને રહેવું પડતું હતું। એ ગામમાં આટલી પ્રગતિ કરીને એક મહિલા જે ટ્રેક્ટર ચલાવી પોતાનું ગુજરાન ચલાવી પોતાના બાળકો મોટા કર્યા
અને ખેતી પેલા બીજા ભાઈની ખેતી કરીને ખેતીમાંથી એમણે ઘર ચલાવ્યું, એટલે અમારા બધા માટે પણ એ પ્રેરણાદાયક છે. કે 20-22 વર્ષથી એ લતાબેન પોતે ટ્રેક્ટર ચલાવે છે, પોતે બધા મજૂરનું સુપરવાઇઝિંગ પણ કરે છે. 3 છોકરાને નાના મોટા કર્યા, 2 છોકરીને પોતે પરણાવી અને ભેંસનો પશુપાલનનો ધંધો પણ કરે છે.